आये हनुमंत विराज आये हनुमंत विराज कथा कराम मति अनुसार प्रेम सहित गादी धरावो पधार जो पवन कुमार सियावर चंद्र पद प्रिय हो राधावर कृष्ण चंद्र पद प्रिय हो सद्गुरु भगवान प्रिय हो गौ माता भगवान प्रिय हो। ભગવાનની ઈચ્છાથી સદગુરુની કૃપાથી સંતોના અનુગ્રહથી અને માતા પિતાના આશીર્વાદથી આ ભૂમંડળમાં આ સંસારમાં ગૌ માતા સમાન કોઈ પરોપકારી જીવ નથી. જોકે આમ દૃષ્ટાંતના રૂપમાં બોલવું પડે. જીવ તો ગૌ માતા જીવ નથી, શિવ છે. કહેવાય કે ગૌ માતા બધા જ સમસ્ત પ્રાણીઓ માટે આશીર્વાદ અને વરદાન રૂપ છે. એટલે આપણા સંતોને કહેવું પડ્યું, સર્વ દેવા સ્થિતા દેહે સર્વ દેવમયી ગૌ. ગૌ માતામાં બધા જ દેવી દેવતાઓ બિરાજેલા છે. અને આપણે એમાં શરૂઆતમાં બિલકુલ મંગલાચરણમાં આરંભમાં આપણે એનું વર્ણન આવી ગયું. ગૌ માતા એક અર્થમાં દેવી છે, જગદંબા છે. એનું પ્રમાણ વલ્લભ મહાપ્રભુજીએ સુબોધી નામના ગ્રંથમાં તો ત્યાં સુધી કીધું કે ગૌ માતા એ ધર્મનો આધાર સ્તંભ છે. આપણા ધર્મ એનો આધાર કોણ, એનો થંભ કોણ? તો કે ગૌ માતા. બીજા કોઈનું નામ ન લીધું. વલ્લભ મહાપ્રભુજીએ કેટલા અનુભવથી, કેટલી ઊંચાઈ પરથી બોલ્યા હશે. આધાર સ્તંભ છે એનો ધર્મનો. અને મહાભારતમાં કદાચ અનુશાસન પર્વમાં ભીષ્મ પિતા ધર્મરાજા પાસે આવી વાત કરી, ગાવઃ સર્વસ્ય સોપાનમ. ગૌ માતા એ સ્વર્ગમાં જવાની સીડી છે વાલા. એક અર્થમાં તો એ વાત તો નાની છે કે ગાય માતા એ સ્વર્ગમાં જવાની સીડી, બહુ વાત નાની કહેવાય. ભલે આપણે ઘણીવાર એવો પ્રસંગમાં આવ્યું 2-3 વર્ષો પહેલાં, હવે સત્સંગમાં ક્યારેક એવું બોલાયું હતું કે માતા જે આપણી માતા છે ને, માતાના શરણમાં સ્વર્ગ છે. માતા પિતાની સેવા કરીએ અને સ્વર્ગ મળે એ બહુ નાની વાત છે. પણ આપણી માની જો સેવા થઈ જાય, આપણું માના શરણ એ સ્વર્ગ છે. એમ ગાય માતાના આપણે આગળ કહી દીધું, એના શરણ ધર્મ અર્થ કામ અને મોક્ષ. ગાય માતાની સેવા, ગાય માતાનું સાનિધ્ય. આપણા આંગણામાં જો ગાય હોય ને તો ગાય આપણે સ્વર્ગમાં છે. એટલે આપણા કલ્યાણ માટે ગૌ માતાને પાલન કરવું જોઈએ, ગૌ માતાને પાળવી જોઈએ. ગાયના માટે નહીં, કમસે કમ આપણા માટે તો કરીએ. આપણે એટલી પણ ખબર નથી.
ગાય દુઃખી છે ને ગાયની સેવા કરવા જઈએ ને એ તો વાત બીજા નંબરમાં, પણ આપણે જ દુઃખી છે આપણું કલ્યાણ કરવા માટે, આપણે શાંતિ મેળવવા માટે. એટલા માટે ગાયનું પાલન કરવું જોઈએ, ગાયની સેવવી જોઈએ. એવો એક નિયમ છે કે કોઈ પણ શેઠ પોતાના નોકરને વેપાર સંબંધિત કાર્ય સોંપે. હેઠ હોય એના નોકરને એનો વેપાર સંબંધિત કાર્ય સોંપે ને, બીજું થોડું કાર્ય સોંપે, બીજું કાર્યમાં હાલે નહીં. શેઠને ખબર છે કે આ વેપાર કરવાનો છે, એને એ કાર્ય સોંપે. કોઈ પણ ખેડૂત પોતાના મજૂરને ખેતીનું લગતું જ કામ સોંપે. એ મજૂરને કોમ્પ્યુટરમાં ન બેસાડે. કોઈ પણ ગૃહિણી, કોઈ શેઠાણી પોતાની કામવાળી હોય, કામવાળી જે હોય જેને નોકરાણી કહેવામાં આવે, એને પોતાના ગૃહ સંબંધિત એટલે ઘરનું જ કામ સોંપે. એમ કોઈ સદગુરુ પોતાના આશ્રિતને, પોતાના શરણાગતને, પોતાના શિષ્યને, પોતાના સેવકને કોઈ સેવા સંબંધિત કાર્ય સોંપે. એમ એ જ રીતે વ્રજાધીપ, આહા બાંકે બિહારી. વ્રજાધીપ મતલબ જેને વલ્લભ મહાપ્રભુ વ્રજાધીપ, વ્રજવાસી કૃષ્ણ, વ્રજવાસી વ્રજાધીપ ગોપાલ. આપણો ગાયોનો ગોપાળ છે, એક અર્થમાં કેવું, ગાયોનો ગોવાળ પાસે ગોપાળ ગોવાળ છે, અને આપણે એના સેવક છીએ. અને વ્રજાધીપ ગોપાળ અથવા તો ગોવાળ કૃષ્ણની આજ્ઞા છે. આ અમારા શબ્દ નથી, પણ આ વલ્લભ મહાપ્રભુજીના છે. તો એની આજ્ઞા છે ભગવાન કૃષ્ણની, બાંકે બિહારી. એની આજ્ઞા એ છે કે જો મારા ખરેખર આશ્રિત હોય, મારા શરણાગત હોય, જો મને ભજતા હોય, જો તમે વૈષ્ણવ કહેવામાં માગતા હોય નહીં, તમે વૈષ્ણવ હોય તો, કેવલ વૈષ્ણવ કહેવાય જવું જરૂરી નથી. જો તમે ખરેખર બ્રહ્મ સંબંધ બાંધ્યા હોય, બ્રહ્મ સંબંધની દીક્ષા લીધી હોય તો, આવું ભગવાન કૃષ્ણનું નિવેદન છે કે તો આપણે ગાયોનું પાલન કરવું જોઈએ. ગાયો વગરની કોઈ પણ સેવા, ભગવાનની હું બધી સેવા અધૂરી છે. નિયમ એવો છે કે આપણા ઈષ્ટ હોય, આપણા ગુરુ હોય, અથવા આપણા સ્વામી હોય, અથવા આપણા માલિક હોય, કોઈ આપણા શેઠ હોય, કોઈ આપણા આચાર્ય હોય, કોઈ આપણા વડીલ હોય, અથવા તો આપણા માટે જે કોઈ પૂજનીય હોય, વંદનીય હોય, એને ગમતું કરવામાં છે ને આપણે આશીર્વાદ પણ મળી જાય અને કૃપા પણ મળે. પુષ્ટિ માર્ગમાં ગુસાઈજીએ એક તાજબીબી નામની એક મહિલાએ એક પ્રશ્ન કર્યો ગુસાઈજી મહારાજને કે મારા પતિ કાંઈક વશમાં રહે, આધીન રહે, પોતાના પતિને આધીન કરવો તો, વશ કરવો તો, એવો કાંઈ ઉપાય બતાવો ને. અત્યારે જેમ ઘણા માદડી બાંધવામાં આવે ને, ઘણા મેલા ગેલાન તાવીજોન કરવામાં આવે ને, એવી વાત મહાપુરુષ પાસે ન હોય. અત્યારે આવું બની શકે, એકાબીજા માટે અધિકાર જમાવવા માટે, વશ કરવા માટે, આધીન કરવા માટે. મહાપુરુષ પાસે ન હોય, મહાપુરુષ પાસે કંઈક અલગ વાત હોય. એટલે ગુસાઈજીએ કીધું કે બસ એટલું જ કરવાનું છે. તારા પતિને તારે આધીન કરવો હોય, તારા પતિને તારે વશ કરવો હોય તો પતિ કહે સો કીજીએ, આપો હી બસ હોય. બસ તારો પતિ જે કરે ને, જે બોલે એ કહે એ પ્રમાણે તારે કરવાનું છે.
આ રીતે આપણો કૃષ્ણ એમ બોલી દે કે મને ગાય પ્રિય છે. અને આપણે બધાને ખબર છે બાળપણમાંથી જેને ગાયોની સેવા લઈ લીધી હતી, ખુલ્લા પગે વૃંદાવનમાં ફરી ફરીને, ખુલ્લા પગે, કાંટા કાંકરા જોયા નહીં, ખુલ્લા પગે. તો કહેવાનો મતલબ કે જો ભગવાન કૃષ્ણની આજ્ઞા છે કે મને વધારેમાં વધારે ગાય પ્રિય છે, તો પછી તો હદ થઈ જાય. ભગવાન આવું બોલી દે એ તો ફાઇનલ હોય ને. એટલા માટે ગાય પાડવી જોઈએ. અને ગાયનું પાલન થયું, ગાયની જો સેવી, ગાયનો આપણે સંગ મળ્યો, તો આપણા જીવનમાં આધ્યાત્મિક તો ભૌતિક ફાયદા તો થશે, પણ આધ્યાત્મિક ફાયદા થશે. બંને ફાયદા વાલા, બંને હાથમાં લાડુ. કેવલ ગાયની સેવાથી ભૌતિકતા મળે એટલું નહીં, કેવલ આધ્યાત્મિકતા મળે એટલું નહીં, આધ્યાત્મિકતાય મળે ને ભૌતિકતાય મળે. બંને ફાયદા છે. ગાય કોઈ, હું કેવું ગાયનું કહેવાય કે ગાયનો મહિમા, ગાયના ગુણ, ગાયની ઉર્જા, ગાયની ઓરા, ક્યાં સુધી એનું વર્ણન કરીએ. કહેવાય કે 1000 શંખ મંદિરમાં વગાડવામાં આવે ને, 1000 શંખ કોઈ મંદિરમાં વગાડે તો કેટલો એનો નાદ આવે, કેટલો અવાજ આવે, એના કેટલો તરંગ ઊભા થાય. ટૂંકમાં 1 લાખ કોઈ મંદિરમાં ઘંટ બજાવવામાં આવે અને એમાંથી જે તરંગ ઊભા થાય ને, 1 લાખ ઘંટમાંથી, યાદ રાખજો, શબ્દ પર ધ્યાન દેજો, 1 લાખ ઘંટમાંથી જેટલા તરંગ ઊભા થાય ને, એ કેવલ એક જ વાર ગાયના સ્પર્શ, ખાલી ગાયને અડી જાય, ખાલી એને સ્પર્શ કરી લઈએ તો જેટલા 1 લાખ ઘંટમાંથી જે તરંગ ઉત્પન્ન થાય, જેટલી ઉર્જા ઉત્પન્ન થાય, જેટલી ચેતના ઉત્પન્ન થાય, એટલી કેવલ ગાયના સ્પર્શ માત્રથી, ખાલી સ્પર્શ કરવાથી એટલા તરંગ ઉત્પન્ન થાય. કહેવાય કે ગૌ માતાની ઉર્જા, ઓરા મતલબ 500 મીટર સુધી પહોંચે અને માણસની ઓરા 5 મીટર સુધી. એટલો તફાવત છે ગાયમાં ને આપણામાં. આપણો વાઇબ્રેશન કહેવાય કે 5 મીટર સુધી આપણે હામામાં બેઠા હોય. ઘણી વાર એવું બને કે કોઈને બીમારી હોય, શરદીની કે કોઈ અમુક ચેપી રોગ હોય, અને કહેવાય કે 5 મીટર એટલે અંદાજે 15-20 ફૂટ દૂર, 5 મીટર લગભગ હું ભૂલતો નહીં તો ખબર નહીં, જે હોય એ મીટરના 3-3.5 ફૂટ જે થતી હોય, ટૂંકમાં અંદાજે 15-20 ફૂટ જેટલો અંતરમાં આપણે ચેપી રોગ લાગી જાય માણસનો. કારણ કે માણસની ઉર્જા પછી હારી હોય, જો એની હારી ઉર્જા હોય તો હારી, એના વિચાર નબળા હોય તો એ પ્રમાણે અસર કરે, એના વિચાર હારા હોય. એટલે મહાપુરુષ પાસે આપણે જઈએ કે ભાઈ એનું સાનિધ્ય શું કરવા. મહાપુરુષ પાસે જઈને આપણે વિચાર રહિત થઈ જઈએ, આપણે વિચાર સારા વિચાર આવવા માંડે. એનું આ એક જ કારણ છે. એમ ગાય પાસે જવાથી ગાયની ઉર્જા, ગાયની ઓરા 500 મીટર સુધી પહોંચે. ગાયમાં અને આપણામાં એટલો ફરક છે. ભલે આપણે માણસ બન્યા હોય, આમ તો આપણે માણસ કહેવાને લાયક તો નથી રહ્યા. સાધુ શરીર બનીએ કે ન બનીએ, સંત બનીએ કે ન બનીએ, કમસે કમ માણસ તો બનીએ. મતલબ કે કહેવાનો મતલબ કે ગાય પાસે એટલી ઉર્જા છે કે જેની ઉર્જા 500 મીટર સુધી પહોંચે. એનું કારણ એ છે કે ભાઈ ગાયની એક જ એવું જાનવર નહીં કહું, ગાયને પ્રાણી નહીં કહું, ગાયને પશુ નહીં કહું, ગાય માતા એવી છે કે ભગવાન એને છે ને સૂર્ય નાડી આપી. ગાયને પશુ કેવું બહુ નાનું બની જાય. ગાયને પ્રાણી પણ નથી. આપણે આગળ આવી ગયું 2-3 દિવસ પહેલાં કે ગાય પ્રાણી પણ નથી. ગાય તો બધાથી ઉપર છે. તો એનું કારણ કે 500 મીટર સુધી ઉર્જા એની ઓરા પહોંચે, એની ઉર્જા એટલી સુધી ફેલાય. એનું કારણ શું છે? કારણ કે ગાયને ભગવાન, એક ગાય એવી છે ગાય માતા કે જેને ભગવાને
સૂર્ય નાડી આપી. ગાય એવી છે, ગાયની જેને આપણે સૂંઢ કહેવામાં આવે ઉપર, ત્યાં એની અંદર એવી એવી નાડી છે જે ભગવાન આપી, એને સૂર્ય નાડી કહેવામાં આવે. એટલા માટે ગાયના સ્પર્શ કરવાથી આપણા બધા રોગ ખત્મ થવા માંડે, બધા રોગ નષ્ટ થઈ જાય. એ તો આપણે બધા આપણા ભાવ ખાડે ગયા એક અરસામાં કહેવું હોય તો. આપણી શ્રદ્ધા ખતમ થઈ ગઈ, આપણે ગાયો પ્રત્યેનો લગાવ તૂટી ગયો. આપણા સંતોએ કીધું, આ બધું જેટલું કીધું ને એટલે બધું સંતોએ જ કીધું કે આપણા હાથની હથેળીમાં રોટલી કે ગોળ રાખવાનો અને રાખીને ગાયને ખવડાવો, અને એમાં એ ગાય પોતાની જીભથી આપણી હથેળી સાટે. કહેવાય કે તો આપણા જમણો હાથ હોય ને એમાં જે રેખા હોય ને આપણી, એ ગાય રોજ આવું સાટે, અમને રોજ આપણે ગોળ કે જે કાંઈ રોટલી કે જે પોતપોતાનો જેવો ભાવ. કહેવાય કે આપણા સંતોએ કીધું કે એટલી એની ઉર્જા છે, એટલી ગાય પવિત્ર છે કે આપણા જમણા હાથની હથેળીની છે ને રેખા બદલી જાય. ગમે તેવા રોગ નષ્ટ થઈ જાય જો શ્રદ્ધા હોય તો. અને એનું પ્રમાણ છે, બનેલી ઘટના છે, અત્યારે વર્તમાન કાળની. અત્યારે આજે પણ તમારે જોવું હોય તો પૂછી આવવું એને. એક બનેલી ઘટના, જસદણ છે ને, જસદણના એક કૃષ્ણ ભક્ત, એનો ગાય ભક્ત એટલે ગૌ ભક્ત, મતલબ ઘનશ્યામભાઈ એનું નામ છે. કહેવાય કે બ્રાહ્મણ છે, 40-50 વર્ષ. એને કેટલી વાર મળેલા છે એટલે આ બોલું. 40-50 વર્ષથી અંદાજે, બહુ નાની ઉંમરથી ટૂંકમાં એ ગાયોની એક હાથ તો છે નહીં. તો 40-50 વર્ષથી ગાયોની સેવા કરે. અત્યારે એની ઉંમર કદાચ અંદાજે 60-70 હશે. અને એક હાથથી પોતે વિકલાંગ છે, દિવ્યાંગ છે, પણ ગૌ માતાનો અતિ નિકટનો સેવક છે. બ્રાહ્મણ હોવા છતાં અતિ કલેજાવાળો છે. કહેવાય કે એ વ્યક્તિએ એ ઘનશ્યામભાઈએ અત્યાર સુધીમાં હજારો ગાયો કતલખાનાથી છોડાવી દીધી. બહુ પાવરવાળો વ્યક્તિ છે, જેને કહેવાય કે આખી જિંદગીમાં ક્યારે ડૉક્ટર પાસે જઈને દવા નથી લીધી. કહેવાય કે પોતે 45 વર્ષથી ગૌ માતાનું દૂધ અને ગૌમૂત્રનો વધારે ઉપયોગ કરે. ખાવા પીવામાં પણ દૂધ ગાય માતાનું અને ગૌમૂત્રનો ઉપયોગ કરે, ઔષધિ તરીકે ટૂંકમાં. કહેવાય કે ઘનશ્યામભાઈ એકવાર બીમાર પડી ગયા, અને બહુ વધારે બીમાર પડી ગયા. કહેવાય કે ડૉક્ટર પાસે પ્રથમવાર જવા તૈયાર થયા 70 વર્ષની ઉંમરની અંદર, ક્યારે નહોતા ગયા. પણ હોસ્પિટલમાં જતા પહેલાં એને એવો વિચાર આવ્યો કે એકવાર ગાયોની ગૌશાળામાં જઈ આવું. ગાયોનો સેવક હતો, ગાયોનો પ્રેમી હતો. ગાય જ જેનો, એક અર્થમાં કેવું હોય તો ગાય જેનું બધું જ હતું. એને એવો વિચાર આવ્યો કે હોસ્પિટલમાં અહીં પણ જવું, હવે આ બીમારીથી હું હાજર નહીં થઈ શકું. અને ફાઇનલમાં આખીરમાં એ હોસ્પિટલમાં જતાં પહેલાં ગાયોની ગૌશાળામાં ગયો. કહેવાય કે ગાયો આવી ગૌશાળામાં આવીને ગાયોના દર્શન કર્યા, પોતાનો ઉપરનો શર્ટ
ઉપરનો શર્ટ કાઢી નાખ્યો એને અને એક નાનકડી એવી ધોતી વાળી લીધી અને ગૌ માતાની વચ્ચે જઈને બેસી ગયો. આ બનેલી ઘટના જસદણની. કહેવાય કે ગાયો તેને અને અતિ પ્રેમ કરતી હતી. ગાયોને આ પ્રેમ કરતો હતો. કહેવાય કે બધી જ ગાયો આવી અને એ ઘનશ્યામભાઈને સાંટવા લાગી. આ બનેલી ઘટના છે, દંતકથા નથી, આ બધી સંત કથા છે. કહેવાય કે 10 મિનિટ સુધી એમને બેસી ગયો અને 10 મિનિટ સુધી ગાયોએ એને જીભથી છાંટ્યો. અને કહેવાય કે 10 જ મિનિટમાં એ વ્યક્તિ સ્વસ્થ થઈ ગયો. એનું એક કારણ કે ગાયની જીભમાં, આપણે જો તમને યાદ હોય તો, ગાયની જીભમાં વરુણદેવ બિરાજમાન છે. આપણે જ્યારે ગણતરી આમ બોલતા જ્યારે શરૂઆતમાં કીધું ને ત્યારે ગાયની જીભમાં છે ને વરુણદેવ છે. એટલે ગૌમાતા જીભ દ્વારા ગૌમાતાએ સાંટી દીધી આનું શરીર અને વરુણ જે કયો તે અને શરીર સ્વસ્થ થઈ ગયું. આ અંધશ્રદ્ધાની વાત નથી, આ બનેલી ઘટના છે. એ ભાઈ અત્યારે હાલમાં વર્તમાન કાળમાં અત્યારે છે જસદણમાં. તો જેને ગાય પ્રત્યે લગાવ છે, ગાય પ્રત્યે ભાવ છે, તો ગાય માતાની સેવાથી શું ન થાય? ગાય માતાનું પાલન પોષણ કરીએ તો શું ન થાય? આધ્યાત્મિક બધા જ ફાયદા થાય, ભૌતિક બધા જ ફાયદા. તો કહેવાનો મતલબ કે ગૌ માતાના સ્પર્શથી કેટલાય પ્રકારના ફાયદા, કેવલ સ્પર્શ કરવાથી બધા જ પ્રકારના જેટલા રોગો છે ને એનું નિવારણ થઈ જાય. જો શ્રદ્ધા હોય તો, ગાય પ્રત્યે લગાવ હોય તો. આપણે આપણા પુરાણોમાં એવું સાંભળ્યું છે, કદાચ તમે બધાએ, કે કોઈ માસિક ધર્મમાં આવેલી સ્ત્રી, રજસ્વલા સ્ત્રી, કહેવાય કે એને જો આંગળે ગાય બાંધેલી હોય તો કહેવાય કે એ માસિક ધર્મમાં આવેલી સ્ત્રીને અપવિત્ર ન બની શકે, અપવિત્રતાનો દોષ નથી લાગતો. ભલે એના ધર્મમાં આવે પણ એને જરાય દોષ ન લાગે. કારણ કે જે ઘરમાં ગાયની સેવા થાય ને, બહુ મોટા ભાગ્યવાળા, જેના આંગણામાં ગાય ઊભી ના, ઓહો, જાણે ગંગા ઊભી, યમુના ઊભી, બધી નદીઓ આવી જાય. આપણે એવું વર્ણન વારંવાર શું કરવું? ગાયમાં તો બધું છે, પછી વાર્તા પૂરી. કારણ કે ગાયના ખાલી એ શ્વાસ લેતી હોય ને આપણા ફળિયામાં, આપણે કહેવાય ગામડાની ભાષામાં કે ગાય ઓગાર વારતી હોય, અને એ ઓગાર વારતી ત્યારે એના મુખમાંથી જે શ્વાસ નીકળે ને, એના શ્વાસમાંથી આપણે શાંતિ મળે. એની જીભ ઉપરથી ખાલી આપણી બીમારી દૂર થાય. એટલા માટે આપણા સંતોને કહેવું પડ્યું. અને આપણે શરૂઆતમાં બોલ્યા હતા ફરીવાર કે પરોપકારની શ્રી ગણેશ છે ને ગાયોની સેવાથી થાય. જેટલા પરોપકાર, બધા ધન્યવાદ, બધાને દંડવતવાલા. કોઈ માતા પિતાની સેવા કરે, કોઈ દીન દુખિયાની સેવા કરે, કોઈ સુરદાસની સેવા કરે, કોઈ દિવ્યાંગની સેવા કરે, કોઈ નિરાધારની સેવા કરે, કોઈ પક્ષીઓને દાણા નાખે, આ બધું જ, કોઈ કૂતરાને બિસ્કિટ નાખે, બધું જ બરાબર છે. પણ મોટો પરોપકાર, અને પરોપકારના શ્રી ગણેશ તો ગાયોની સેવાથી થાય. આપણે બધાને ખબર હોય કે ના હોય, આ સંસારમાં કોઈ પણ વ્યક્તિ, ચાહે સ્ત્રી ચાહે પુરુષ, જ્યારે આધ્યાત્મિકતાની ઊંચાઈ પર, ભૌતિકતાની ઊંચાઈ પર શબ્દ ખબર નહીં, એ તમે જોજો. કારણ કે ભૌતિકતાની ઊંચાઈ પર જેટલે ગમે એટલા જાય ને તો એ આખરતા કોઈ હાથમાં આવવાનું નથી. એટલે એ તો જરૂર છે, પણ જેટલા, શું કહેવું,
આ સંસારમાં કોઈ પણ વ્યક્તિ આધ્યાત્મિકતાની ઊંચાઈ પર પહોંચ્યા ના, એની પાછળ 3 જ કારણ હોય. એમાં કોઈ પણ દુનિયામાં કોઈ મહાપુરુષ કે કોઈ પણ વ્યક્તિમાંથી મહાપુરુષ બની ગયા હોય, આધ્યાત્મિકતા સુધી પહોંચ્યા હોય, તો એની પાછળ કોઈ 3 કારણ છે. એમાં એક કારણ છે સદગુરુની કૃપા, બીજું કારણ છે માતા પિતાના આશીર્વાદ, અને ત્રીજું છે ગૌ માતાની સેવા. આ 3 અતિ ભલા યાદ રાખ્યા જેવા છે જીવનમાં. 3 પ્રગતિના કારણ છે. આપણે શું કેવું, આ 3માંથી કોઈ પણ એકની કૃપા ઉતરી જાય તો ઘટના ઘટી જાય. પણ આપણો પ્રસંગ ફેરવીને ગાય માતા વિશે ચાલે. કહેવાય કે આપણા સંતોએ અને શાસ્ત્રોએ કીધું કે ભગવાનની સેવા કરવાથી 3 લોકની, મતલબ કે સંપૂર્ણ વિશ્વની સેવા થઈ જાય. કેવલ ભગવાનની સેવા, પણ ભગવાનની સેવા મતલબ હું? જે આપણે આપણા ઘરમાં લાલો પધરાયો હોય, આપણો જે ઈષ્ટદેવ હોય, રામ કૃષ્ણ જે કોઈ માતાજી એની સેવા કરતા હશે, એ હશે. તો ભગવાનની સેવા કરવાથી કહેવાય કે 3 લોક, પૂરું સંપૂર્ણ વિશ્વની સેવા થઈ જાય. ભગવાનની સેવા થઈ જાય. કારણ મતલબ ભગવાનને પ્રસન્ન કરી લેવાથી, ભગવાનની સેવાથી પૂરું વિશ્વ સંપૂર્ણ એની બધાની સેવા થઈ જાય. એવી જ રીતે નિષ્કામ ભાવથી કોઈ પણ સ્વાર્થ વિના જો ગૌ માતાની, ભગવાન તો આપણે ક્યાં પ્રત્યક્ષ છે, આપણે કદાચ ઠીક છે મૂર્તિમાં સેવા કરીએ એ સારું છે, જરાય ભાવ ખોટો નથી, પણ પ્રત્યક્ષ છે. શું કેવું, પ્રત્યક્ષ આપણે સામે ગાય છે. એ ગાય નથી, એ ગોપાલનું સ્વરૂપ છે. આપણે હમણાં 2 દિવસ પહેલાં એવું આવ્યું હતું, તમને જો યાદ હોય તો, કે ગાય, કૃષ્ણએ કીધું ગાય મારો પ્રતિનિધિ છે, ગાય મારો સ્વરૂપ છે, બીજી કોઈ યોનિમાંથી કોઈ વ્યક્તિ નથી કીધું કે મારો. આ સદગુરુની વાત છોડો. તો કોઈ પણ હેતુ વગર સ્વાર્થ છોડીને જો ગૌ માતાની સેવા કરવામાં આવે તો સંપૂર્ણ વિશ્વની સેવા થઈ ગઈ. કારણ કે ગૌ માતા એ વિશ્વની માતા છે. એક અર્થમાં કેવું હોય ને, ગાયની સેવા એ ભગવાનની સેવા છે. હાલો ને, આપણા ઈષ્ટદેવની સેવા એ ગાયની સેવા કરી લીધી એટલે આપણા ઈષ્ટદેવની સેવા થઈ ગઈ. ગાયને ખવડાવી દીધું ભાવથી તો આપણા ઈષ્ટદેવને ખવડાવી દીધું, જમાડી દીધું. એ પ્રત્યક્ષ ભગવાનની સેવા છે. વાલા, જેના હાથ ગાયોની સેવા કરે ને પરમાત્માના હાથ છે. બરાબર સાંભળજો, સૂકી ન જાય, શબ્દ પર ધ્યાન દેજો. જેના હાથ ગાયોની સેવા કરે એ પરમાત્માના હાથ છે. જેમના પગ ગાયોની સેવા માટે દોડે છે ને એ પરમાત્મા તરફથી પરમાત્માની ગતિ છે. ગૌ માતાની સેવા ભગવાનની સેવા છે. આટલો મહિમાવંત ગાયનો મહિમા હોવા છતાં કેમ આપણે હજી ક્યાં સુધી આપણે બેઠા રહ્યું? આપણા સંતોએ પ્રમાણ આપીને વાતો કરી કે આનાથી વધારે કોઈ નથી. ગાયમાં બધું આવી જાય. શરૂમાં કીધું ગાયની સેવા એ પરમાત્માની સેવા, ગાયની સેવા એમાં બધી સેવા આવી જાય. તો અહીંયા આપણો સમય પૂરો થઈ જાય. આવતીકાલે ભગવાનની ઈચ્છાથી વળી પાછો ગાયનો મહિમા શરૂ થશે. જય શ્રી રામ, રાધે રાધે. બધું કૃષ્ણ અર્પણ.